જાગો પીડિત જન જાગો, શોચિત જન દલિતો ગરીબો દિન દુખિયા જાગો, અનુસૂચિત જે ભટકતા જે ભૂમિહીન આદિ નિવાસી જન જનતા જાગો। ભારતમાં પહેલ વહેલ વિદેશી આવ્યા વંઠેલ ચડકપટ કરી રસેલ વર્ણાશ્રમ વિશ્વેર પ્રપંચ રસેલ ભેદનીતિ કરી ખેલ દાસ બનાવ્યા। અને જ્યાં જ્યાં જેને દાસ બનાવ્યા છે એ ગુલામીમાંથી મુક્ત કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સમાજને માટે કંઈક લોહી રેડ્યા છે। આજે એક એક શબ્દ છે હેમંતભાઈના સ્વરથી, હેમંતભાઈના અવાજથી કેવું મધુર, આજા ભીમ આજા, આજા દલિતો કે રાજા। આજે એની યાદ આવે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદ આવે છે। વિશ્વના તમામ વિદ્યાર્થીઓમાંથી મહાન વિદ્યાર્થી હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના ઘરનું ક્યારેય વિચાર્યું નથી, પોતાનું ક્યારેય વિચાર્યું નથી, માત્ર ને માત્ર સમાજનું વિચાર્યું છે, સમાજનું વિચાર્યું છે। આપણો જાણીતા પ્રસંગ છે, બધાએ સાંભળ્યા છે કે એકના એક દીકરાને કદાચ એવી બીમારી લાગુ પડી હોય અને માં રમા પત્ર લખતા હોય કે હે ભીમરાવજી તમે જ્યાં હોય ત્યાંથી પરત પાછા વયા આવો, અને ત્યારે એ કાગળ વાંચી અને પોતાના કાળજામાં કલમ બોળી બોળીને પાછો પત્ર લખે છે ને એ પત્ર એમ કહેવાય છે કે માં ભીમાને મળે છે તો મોઢે બોલું માં તો મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા। માઈ માં છે બાપ, એક તો પોતાની દીકરાની માં જે પુરુષની અર્ધાંગીની મેવાડા સાહેબના અર્ધાંગીની જયાબેન એના ડગલે પગલે એમ કહેવાય છે કે જેને સહકાર આપ્યો હોય તો સમાજનું કાર્ય કરી શકે, બાકી ન થાય। એક જગ્યાએ મહારાજાએ ગામમાં આદેશ કર્યો કે બધા લોકોને એક જગ્યાએ ભેળા કરો, અને મહારાજની કચેરીમાં એમ કહેવાય છે કે બધા લોકો ભેળા થયા, અને પછી મહારાજે કીધું કે જેનું ઘરમાં હાલતું હોય ને ઊંચી આંગળી કરો, જેનું ઘરમાં હાલતું હોય ઊંચી આંગળી કરો। એટલે કોઈ ઊંચી આંગળી કરીને એમાંથી એક વ્યક્તિ ઊંચી આંગળી કરી, પણ એમાં લોકોએ કીધું મહારાજ ઘરમાં કદાચ હાલતું હોય તો તમે શું આપો? મહારાજે કીધું કે જેનું ઘરમાં હાલતું હોય ને એને એક ઘોડો આપવાનો છે, અને ન હાલતું હોય ને એને એક સફરજન આપવાનું છે। કોઈ ઊંચી આંગળી કરીને એમાં એક વ્યક્તિએ ઊંચી આંગળી કરી અને પછી એને કીધું કે ઘોડો છોડી લે, તારું ઘરમાં હાલે હે ને? તો હા। અને રોહિતભાઈ ઘોડો લઈ અને પોતાના ઘરે ગયો, એટલે એના ધર્મ પત્નીએ પૂછ્યું કે આ ઘોડો? તો કે મહારાજે મને આપ્યો છે ભેટમાં। તો કે કઈ રીતે? કે શરત હતી કે જેનું ઘરમાં હાલે ને એને ઘોડો આપવાનો। એક વાત સાચી છે મહારાજની, પણ તમારા શ્વેત વસ્ત્રો, તમે આટલા બધા રૂપાણા, અરે ઘોડો કાળો, મહારાજને એટલી ખબર ન પડે કે આ બધું નોખું પડે છે? એ વાત સાચી છે। અને એને પગલે એને ડગલે પાછું એ આવી અને મહારાજને કહે છે મહારાજ તમે મહારાજ થઈ પણ તમને આટલી ખબર ન પડી? તો કે શું? હું રૂપાળો, મારા શ્વેત વસ્ત્રો, અને ઘોડો તમે મને કાળો આપ્યો? આ વાત કોને કરી? તો કે મારી ઘરવાળી। તો હવે ઘોડો બાંધી દે અને તું સફરજન લઈને હાલતો થઈ જા। એટલે ઘણા સફરજન જેવી જિંદગી હોય, બારોબાર નીકળીને બહુ મોટી મોટી ઊંચી ઊંચી કરતા હોય, પણ ઘરમાં ન હાલતું એનું શું કરવું? પણ ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના કાળજામાં કલમ બોળી અને પત્ર લખ્યો હતો, ને એ પત્ર જે દિવસ માં રમા વાંચતા હતા ને ત્યારે એમાં એવું લખ્યું હતું કે હે રમા, આપણો રાજરત્ન બીમાર છે, એને કોઈ ઘરગથ્થુ ઉપચાર, કોઈ વૈદ્ય પાસેથી કોઈ વૈદ્ય કરાવ, અને એથી વિશેષ તને વાત કરું, સાજો ન થાય તો મને કઈ પ્રોબ્લેમ નથી, અને હું પાછો વયો આવીશ ને તો મારા કરોડો દલિતો મરી જાય। એક દીકરો આપણો મરી જાય તો કાંઈ વાંધો નથી, આપણા કરોડો દલિતો મરી જાય। પણ યવની માયા બેનકર રે અનજન મળદાને માનવ કર્યા
પણ સાચો સાચો સુરવીર, અરે રે હું તો ભૂલું નહીં બાબા ભીમને. ભીમ ખરો બળવીર છે દલિતોનો દાતાર, પણ યબડાનો તારણહાર. અરે રે હું ભૂલું નહીં બાબા ભીમને. કાંઈ મિલે માટે એની ગાથા અમર રે. મેં કીધું કે નામ રહંતા ઠકરા, કોઈના નાણા રહંતા નહીં, કીર્તિ ઊંધા કોટડા, કોઈના પાયડા પડતા નહીં. એ પાણાના જાહે પડી વડા દોરંગની જાલે દોટ, કીર્તિનો કુંભા કોટ જૂનો ન થાય જગતમાં. જેની કરણી છે, જેની સત્ય નીતિ છે, અને નીતિનું જેનું ધર્મનું જે કંઈ બારવટું હોય અને નીતિથી જે સંઘર્ષ કરતો હોય એ કોઈ દિવસ ક્યાંય પાછો પડતો નથી. પણ જેની નીતિ ભ્રષ્ટ હોય, જેને પરિવારને સૂતા મૂકી, સમાજને સૂતો મૂકી અને સમાજને વેચી નાખે, એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે એવા લોકોનું આ જગતમાં કામ નથી. સમાજને માટે કાયમીને માટે ઉત્કૃષ્ટ રહે અને કાયમીને માટે સમાજને માટે બલિદાન દેવા માટે તૈયાર થાય એવા ક્રાંતિકારી લોકોનું કામ છે. પણ જેને ખોફ નથી કે જે થવાનું છે એ થવાનું છે, આજ નહીં તો કાલ. પણ જે માણસ પોતાના જીવનમાં આવ્યો છે પણ કોઈ દી વિચાર કરે કે હું કોનો દીકરો છું, મારું મોસાળ કોણ છે, મારા મા બાપ કોણ છે, હું કઈ ધરતી પર મારો જન્મ થયો છે. માં છે ને માં જન્મ આપે અને જન્મ આપ્યા પછી એ દીકરાને એમ કહેવાય છે કે જગતના ખોળાની માલિપા જેદી એમ કહેવાય છે કે ખેલતો મૂકી દે ને દીકરો હારો ન થાય ને, ત્યારે કવિ દાદની કલમે એક ગીત લખાણું છે. કવિ દાદ લખે છે હરિભાઈ, શું કહે છે? એ જ દખડા વેઠી દીકરા કાજે ઓટુલા ખાદાય, ગઢપણ સુધી મેં એ ઘંટિયું તાણ્યું ને દખ ના વેઠાય દન, લાવો ના જીવન નો લીધો અને મોટો મેં તો દીકરો કીધો. એવો લાવો ના જીવન નો લીધો, અરે મોટો મેં તો દીકરો કીધો. સંતાનની પ્રાપ્તિ માટે આ દેશની સ્ત્રી કોઈ પહાડોમાં, કોઈ મંદિરોમાં, કોઈ સાધુ પાસે દોરા ધાગા બંધાવે અને કઠોર તપસ્યા, કઠોર મહેનત કરે. અડોશી પાડોશીના એમ કહેવાય છે કે ઘંટીએ દળના દળે કાળી મજૂરી કરે અને કાળી મજૂરી કર્યા પછી દીકરો સારો ન થાય ને ત્યારે કવિ દાદ બાપુ આગળ શું લખે છે? દુર્ગુણી સાથે એ દોસ્તી બાંધીને કીધાન માયનો કે, દુર્ગુણી સાથે એ જ દોસ્તી બાંધીને કીધાનો માયનો કેણ રે દીકરો કીધાનો માયનો કે. એમ દગો મને દિલથી દીધો અને મોટો મેં તો દીકરો કીધો. એમ દગો મને દિલથી દીધો અને મોટો મેં તો દીકરો કીધો. પણ છેલ્લા જે શબ્દ છે એમાં કંઈક પ્રાણ છે જયભાઈ. કવિદાદ શું કહે છે? એ જ દાદ કહે તમે સાંભળજો રે આંધળી માનો સાથ. એ જ દાદ કહે તમે સાંભળો રે આંધળી માનો હાથ રે, એ તમે આંધળી માનો હાથ. હે આવા નવ દીકરા દેજો અને એથી નર વાંજિયા રેજો. એ જી આવા નવ દીકરા દેજો અને એથી નર વાંજિયા રેજો. જે કુળને કલંક લગાડે, જે દેશને કલંક લગાડે, ગામને કલંક લગાડે, પોતાની જનેતાનો દૂધને લજાવે અને પોતાના બાપના લોહીને લજાવે ને, એવા સંતાનોની ક્યાંય વાર્તા નથી લખાણી. જનની જણતો તણી જણી જે, અરે ભગત દાતા કા શોર, નહીતર રેજે વાંદણી તારા મત ગુમાવીશ નૂર. જનની જણતો તણી જણી જે, ભગત દાતા કા શોર. દિલની દાતારી
ટાઢિયો તાવ, ગુમડાની રૂજ, આ બધું અંદરથી આવે, ઉપરથી રેડે કાંઈ થાય નહીં. ટાઢિયો તાવ આવે ગમે એટલા ગોદડા ઓઢાડો પણ ટાઈટ ન જાય. અને દિલની દાતારી છે ને એ કદાચ કોઈક પણ ખૂણે બેઠો હોય ને, જેના બાપ દાદામાં એ ખુમારી હોય, જે ખાનદાની હોય, એની દાતારી કોઈ દી ચૂકે નહીં. પણ જેની પેઢીઓમાં કોઈ દી ક્યાંય 10 રૂપિયા દેવા ઊભો ન થાય, કોઈ દી રૂપિયો કોઈને દેવા ન ઊભો થાય, એના કોઈ ગીત કે ગાણા લખાણા નથી. એટલે કીધું કે જનની જણતો ત્રણ જણજે ભગત દાતા કા સુર, નહીતર રેજે વાંદણી તારા મત ગુમાવીશ નૂર. જાહેરમાં રતિલાલ બારોટ એવું કહું છું કે દુનિયામાં કદાચ તમારી પાસે ગમે એટલી સત્તા હોય, ગમે એટલા તમે શિક્ષિત હો કે ગમે એટલા સંપત્તિવાન હો, પણ એક વસ્તુ દુનિયાની કોઈ પણ પરિક્રમા કરવા જાઓ, કોઈ પણ યાત્રાએ જાઓ, એ યાત્રા કરતા પહેલા 68 તીર્થની યાત્રા કરતા પહેલા એક વખત ઘરે જોજો કે મારા બાપને સારો પહેરવા લેંઘો છે કે નથી, મારી મા ઉપર સારું ઓઢણું છે કે નથી. જેની માને સારા ઓઢણા ન હોય, જેને બાપને સારો પોશાક ન હોય, સારા વસ્ત્ર ન હોય, અને ઈ કદાચ ચોટીલા વાળી ચામુંડા માને ડુંગરે જાય ને ચૂંદડી ચડાવવા જાય ને, ત્યાં ચોટીલાના ચામુંડમાં પણ એમ કે આ ચીટરીઓ છે, એની માને ઓઢણું નથી ઓઢાડતા, મને ચૂંદડી ઓઢાડી અને આ મારું શું કલ્યાણ કરવાનો છે. અરે બ્રહ્માંડ હર ભગવાન ભલે જગત રૂઠી જાય, પણ જેથી મોઢું ફેરવે માને બાપ પછી શરણ કોનું સોનબાઈ. બ્રહ્માંડ હર ભગવાન જગત રૂઠી જાય, પણ મોઢું ફેરવે માને બાપ પછી શરણ કોનું સોનબાઈ. જગતમાં વિશ્વના કોઈ પણ દેવી દેવતા એમ કહેવાય છે કે મોઢું ફેરવા હોય ને તો ભલે ફેરવી લે, પણ જે દિવસ મા બાપના આંખમાંથી જેથી દર્દ ભરેલા દીકરાના દુઃખથી આહુડા પડે ને, તેથી સમજી લેવાનું કે હવે આ પડતીનો પાયો બેઠો છે. હવે પડતીનો પાયો બેઠો છે, કારણ કે માના આંસુ અને એના હરખના આંસુ હોવા જોઈએ, બાપની આંખમાં હરખના આંસુ હોવા જોઈએ. અને મા બાપ થી આ દુનિયામાં કોઈ મહાન, કોઈ શક્તિ, મા બાપ જીવતા હોય એની સેવા કરો ને તો પરમાત્મા પ્રસન્ન થાય એવું કહેવાય. પણ મા બાપ મરી ગયા પછી કોઈ દેવી, કોઈ દેવતામાં, કોઈ પીરમાં, કોઈ પૈગંબરમાં તાકાત નથી કે ફરી વખત તમારા મારા મને મા બાપ પાછા લઈ આવે. પણ પરમેશ્વરને પૂજતા જ રે, અને ઓલો મહેશ્વર આવી મળે પણ મળે નહીં માને બાપ. અરે રે ઓલું કરોડું ઉપાય કાગડા, પણ મળે નહીં માને બાપ. અરે રે ઓલું કરોડું ઉપાય કાગડા. પરમેશ્વરને પૂજતા ઓલો મહેશ્વર આવી મળે પણ મળે નહીં માને બાપ. કરોડું ઉપાય કાગડા. વિશ્વની કોઈ તાકાત નથી, કોઈ અજાયબી એવી નથી કે મા બાપના પ્રેમથી કોઈનો પ્રેમ ઊંચો હોઈ શકે. મા બાપથી ધન આ જગતમાં કોઈનું ધન મોટું હોતું નથી. એટલે જેના મા બાપ જીવતા હોય તો એની સેવા કરી લેવી, ક્યાંય જવાની જરૂર ન પડે. મા બાપ છે સર્વશ્રેષ્ઠ છે. અને એવા જ ફરી વખત આપણે મજા આવે એવા ભજનો, એવો સરસ મજાનો દોર હું ફરી વખત આપણા ગુજરાત, ભારત અને દેશ વિદેશમાં જેનું ભજનની દુનિયામાં બહુ મોખરે નામ, જબરું નામ, એવા પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને વિનંતી કરું છું, સભાને મોજ આવે, ડાયરાના આનંદ આવે એવી સરસ મજાની સંતવાણી સંભળાવે શ્રી હેમંતભાઈ ચૌહાણ. એક બીજી પણ જાહેરાત આવી છે. મુકેશભાઈ મેવાડા તરફથી પણ 2 લાખ રૂપિયા અર્પણ ફાઉન્ડેશનમાં અર્પણ કરે છે. તો મુકેશભાઈ મેવાડાને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભીમ સાથીઓ, આગામી
3 એપ્રિલ 2025ના રોજ મટિયાણા મુકામે સંત દાસી જીવન ભવનનું જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે, ત્યારે સીતાણાના તમામ પંચોને મટિયાણાના સમસ્ત દલિત સમાજ તરફથી આમંત્રિત કરે છે અને ભારપૂર્વક એ લોકો કહ્યું છે કે આપ હાજરી આપજો. ફરી એકવાર કહું છું, સીતાણાના તમામ પંચોને વિનંતી કે 3 એપ્રિલે મટિયાણા હાજરી આપે. Close. કટ થઈ જાય છે, પાછું આવે. આપણા પરમ સંત ક્રાંતિકારી સંત એવા જયદેવ બાપાના શ્રીમુખે ગવાયેલ પદો આપની સમક્ષ રજૂ કરું છું. લગભગ 40 વર્ષ પહેલા જયદેવ બાપાને અમે અમદાવાદ જઈને રેકોર્ડિંગ કરેલા. બાપાની સાથે 40 વર્ષનો નાતો. રાજકોટ આવવાનું એમને બહુ થાય, કારણ કે એમના દીકરા ત્યાં રહીએ, પણ રે અમારે ઘરે. મારા પિતાશ્રી હારે એને બહુ ભળે અને ખૂબ આનંદ કરે. ત્યારે સત્સંગ ન કરતા, મસ્તી કરતા. કે સત્સંગ તો પ્રોગ્રામમાં કરવાનો હોય, આ તો આનંદ કરી લે કે. તે મારા બાપુ એવા, એટલે એવી મજા આવે. અને મારી હારે સત્સંગને લગતું ઝીણ મોટું કાંઈ મારે પૂછવાનું હોય એ બધું પૂછું તો એનો સરસ ઉત્તર આપે. ક્યાંક કોઈ શબ્દ સમજાતો ન હોય સંતોનો, તો હું એ પૂછું કે બાપા આનો અર્થ શું થાય? તો એના એમ કહેતા કે બાપા મારી સમજણ મુજબ હું કહું છું,
હું ઠેકો નથી લેતો કે આવો જ અર્થ થાય, પણ એવા નિખાલસ કે મારી સમજણ પ્રમાણે આ અર્થ થાય. પણ શીઘ્ર કવિ અને હસમુખા હેતાળવા અને કલાકો સુધી અવિરતપણે બોલે, છતાં એ ધારા ક્યાંથી આવતી હશે એ તો જયદેવ બાપુ જ જાણે. એક શબ્દનો ક્યાંય પંચર ન પડે અને અવિરત ધારા એ વહેતી ગંગા. આપણે સ્વર્ગવાસી શબ્દ લગાડવો એ આપણને ન ગમે, કારણ કે જયદેવ બાપા આપણી વચ્ચે છે, કણ કણમાં બિરાજમાન છે, એમના ભજન રૂપે એ બિરાજમાન છે. અને એમના પુસ્તકનું એક વિમોચન વિજાપુર ગામે બહુ જોરદાર થવાનું છે. હું પણ જવાનો છું. 7 તારીખ છે ને ભાઈ, 5મા મહિનાની 7 તારીખ, હે 7/5 એટલે 5મા મહિનાની 7 તારીખ. અને જયદેવ બાપાના જેટલા ભજનો છે એ બધા એક જ ભજન, એક જ પુસ્તકની અંદર આવરી લેવામાં આવ્યા છે. અને છેલ્લે બાપા આફ્રિકા ગયા, ત્યાં બહુ લખ્યા ભજનો. એ બધા ભજનો આપણી સુધી પહોંચ્યા નથી, એ બધા આપણને પુસ્તકોમાં મળશે. તો આપણા પરમ સંત એવા વિદ્વાન અને જે ગતિના હંસ ગતિના પરમહંસ ગતિના આત્મા એવા જયદેવ બાપુને પ્રણામ કરીને એમની જ રચનાઓ આપની સમક્ષ રજૂ કરું છું. સૌ પહેલા અમે 40 વર્ષ પહેલા એક ગાયેલું બાપાની હાજરીમાં આપની સમક્ષ રજૂ કરું છું. ઝાકળના પાણી જેવી જિંદગી રે લોલ, ઝાકળના પાણી જેવી જિંદગી રે લોલ, એકદમ ચિંતા ઉડી જાય જો. ઝાકળના પાણી જેવી જિંદગી રે લોલ, સૂર્ય ઉગે ને રોજ હાથ મેરલો, સૂર્ય ઉગે ને રોજ હાથ મેરલો, એમ જિંદગી ના દિવસો હાલ્યા જાય જો. ઝાકળના પાણી જેવી જિંદગી રે લોલ, એકદમ ચિંતા ઉડી જાય જો. જૂઠો સંસાર જૂઠી જિંદગી રે લોલ, જૂઠો સંસાર જૂઠી જિંદગી રે લોલ, જૂઠો છે કાંઈ પુત્ર ને પરિવાર જો. એવું અંતકાળે જીવને જાવું એકલું રે લોલ, એવું અંતકાળે જીવને જાવું એકલું રે લોલ, ઝાકળના પાણી જેવી જિંદગી રે લોલ.
કહે છે જૂઠા જીવને લોલ, કાયા કહે છે જૂઠા જીવને લોલ, અધવચ મેલી છે એકા એક જો જોને ખાલી એ કરી રે મારું ખોલિયું રે લોલ, એ એવું ખાલી કરી રે મારું ખોલિયું રે લોલ. દેવ દાનવ તો મરી ગયા રે લોલ, દેવ દાનવ તો મરી ગયા રે લોલ, એના ખાલી પડ્યા છે ખંડેર જો, એવું કાયમ રેવું રે નથી કોઈને રે લોલ. જયદેવ કહે છે વેલા જાગજો રે લોલ, જયદેવ કહે છે વેલા જાગજો રે લોલ, નહીં તો આ ફેરો જાહે ઠોકજો, માથે વાગે એ નગારા તારા મોતના રે લોલ, જાકળના પાણી જેવી જિંદગી રે લોલ, એકદમ ઓચિંતા ઉડી જાય જો, આ જીવન જો થોડું જગમાં જાણજો રે લોલ, એ જોને જીવન થોડું રે જગમાં જાણજો રે લોલ. મન રંગાણું મારું અનહદ રંગમાં, મન રંગાણું મારું અનહદ રંગમાં, અનહદ રંગમાં ને સંતોની સંગમાં, અનહદ રંગમાં બાપા સંતોની સંગમાં, મન રંગાણું મારું અનહદ રંગમાં, મન રંગાણું મારું અનહદ રંગમાં. એવો રૂડો લાગ્યો છે હૃદયમાં રંગ જો, અભિમાન નાવે મારા અંગમાં હોજી રે, મનડું રંગાણું મારું અનહદ રંગમાં, મન રંગાણું મારું અનહદ રંગમાં. જાજા ઘણા એવા રંગ અનેક જગતમાં, જાજા ઘણા એવા રંગ અનેક જગતમાં, રાજી મન ભક્તિ કેરા રંગમાં હોજી રે,
મનડું રંગાણું મારું અનહદ રંગમાં, મન રંગાણું મારું અનહદ રંગમાં. અનુભવનો રંગ એવો અનહદ છે ઉરમાં, અનુભવનો રંગ એવો અનહદ છે ઉરમાં. આનંદ આવે છે અંગે ઉરમાં ઓજી રે, મનડું રંગાણું મારું અનહદ રંગમાં. જયદેવ બાપાના દીકરા અહીં પધાર્યા છે, એમનું સ્વાગત છે. પારવી નાના જયદેવ પતંગ કેરા રંગ છે, પારવી નાના જયદેવ પતંગ કેરા રંગ છે. સાચો સતગુરુ ના સંગમાં હોજી રે, મનડું રંગાણું મારું અનહદ રંગમાં, મનડું રંગાણું મારું અનહદ રંગ. વિશાલભાઈ સોંદરવાની એમના પ્રપૌત્ર, એમની રચના બહુ સુંદર છે. એ ધન ધન્ય જયદેવ તમારા નામને રે, ધન ધન્ય જયદેવ તમારા નામને. એવા વંદન વિજાપુર ગામને રે, એવા વંદન વિજાપુર ગામને રે. ધન ધન રે જયદેવ તમારા નામને રે, એ ધન ધન જયદેવ તમારા નામને રે. જય હો. ખમા જયદેવ બાપાને ખમા. એવા માત્રાણી કુળને દીપાવ્યું રે, એવા માત્રાણી કુળને દીપાવ્યું રે. પીર પાલણની જ્યોતું પ્રગટાવ્યું રે, પીર પાલણની જ્યોતું પ્રગટાવ્યું રે. ધન ધન રે જયદેવ તમારા નામને રે, ધન ધન રે જયદેવ તમારા નામને રે. એ ધન્ય ધન્ય જેઠી માં માતને રે, ધન્ય ધન્ય જેઠી
તને રે ધન ધાન્ય બીજલ પિતા તાતને રે ધન ધાન્ય બીજલ પિતા તાતને રે ધન્ય ધન્ય જય દેવ તમારા નામને રે ધન ધન રે જય દેવ તમારા નામને હમા એ દેવી સવિતા સદાય સતવાત મારે દેવી સવિતા સદાય સતવાત મારે જય દેવ નામ જપતાઈ પ્રભાત મારે જય દેવ નામ જપતાઈ પ્રભાત મારે ધન ધન જય દેવ તમારા નામને રે ધન ધન જય દેવ તમારા નામને રે સતનો દીવડો સોંદરવામાં જાગીયો રે સતનો દીવડો સોંદરવામાં જાગીયો રે અલખ ધાણીનો વેરાગ લાગીજો રે અલખ ધાણીનો વેરાગ લાગીજો રે ધન ધન રે જય દેવ તમારા નામને એ રેતા આઠે પહોર નિરાત મારે રેતા આઠે પહોર નિરાત મારે મગન રેતા ગુરુજી એકાંત મારે મગન રેતા એ ગુરુજી એકાંત મારે ધન ધન રે જય દેવ તમારા નામને એ ભીમ રાહ સમાજને બતાવતા રે ભીમ રાહ સમાજને બતાવતા રે બુદ્ધ શરણમાં ધમ્મને જગાવતા રે બુદ્ધ શરણમાં ધમ્મને જગાવતા રે ધન ધન રે જય દેવ તમારા નામને
ગુરુ જયદેવ છે તારણહાર છે રે, ગુરુ જયદેવ તો તારણહાર છે રે. વિશાલ વંદન કરે છે વારંવાર છે રે, વિશાલ વંદન કરે વારંવાર છે રે. ધન ધન રે જયદેવ તમારા મને, એવા વંદન વિજાપુર ગામને રે, એવા વંદન વિજાપુર ધામને રે. ધન ધન રે જયદેવ તમારા મને. ડંકો વાગ્યો ગુરુના દેશનો રે લોલ, ડંકો વાગ્યો ગુરુના દેશનો રે લોલ. એનું પ્રગટ જો પ્રમાણ જો, ડંકો વાગ્યો ગુરુના દેશનો રે લોલ. એવો ડંકો વાગ્યો ગુરુના દેશનો. એવી નોબત વાગે ગુરુના નામની રે લોલ, નોબત વાગે ગુરુના નામની રે લોલ. એના નિર્ભય ફરકે છે નિશાન જો, ડંકો વાગ્યો ગુરુના દેશનો રે લોલ. જ્ઞાન અંજન ગુરુએ આંજિયાર લોલ, જ્ઞાન અંજન ગુરુએ આંજિયાર લોલ. આપી છે કાંઈ આત્મની ઓળખાણ જો, ડંકો વાગ્યો ગુરુના દેશનો રે લોલ. એવો ડંકો વાગ્યો ગુરુના દેશનો રે લોલ. દર્શન કરતા ગુરુના દેશના રે લોલ, દર્શન કરતા ગુરુના દેશના રે લોલ. નર નારી પોગ્યા નિર્વાણ જો, ડંકો વાગ્યો ગુરુના દેશનો રે લોલ. જયદેવ કહે છે નામ જાણજો રે લોલ, જયદેવ કહે સત નામ જાણજો રે લોલ. ભીતર ઉગે અનુભવ ભાણજો, ડંકો વાગ્યો ગુરુના દેશનો રે લોલ. એવો ડંકો વાગ્યો ગુરુના દેશનો રે લોલ. સોમવારે કર્યા સત્સંગ મગન ગુરુ મળ્યા રે, સોમવારે કર્યા સત્સંગ મગન ગુરુ મળ્યા રે. લાગ્યો હૃદય કમળમાં રંગતી નીર મારા ટલી રે,
મંગળવારે મન માન્યું લગ્ન એવી લાગી રે. વાહ જયદેવ બાપા વાહ. મંગળવારે મન મારું માન્યું લગ્ન એવી લાગી રે. કર્યા અર્પણ તન મન ધન ભ્રમણાયું પાંગી રે. સોમવારે કર્યા સત્સંગ મગન ગુરુ મળ્યા રે. લાગ્યો હૃદય કમળમાં રંગ તિમિર મારા તલિયા રે. બુધવારે ગુરુજીનો બોધ લગ્ન કરી લેવો રે મારે. બુધવારે ગુરુજીનો બોધ લગ્ન કરી લેવો રે. તાળી કૂડ કપટ ને ક્રોધ સત નામ સેવો રે. ગુરુવારે તે ગુરુ ગામ છે એન હૃદય રે. ગુરુ તહેવારે ગુરુ ગમ અનહદ છે એવો રે. એવા હૃદય કમળમાં હરદમ છે જાણવા જેવો રે. શુક્રવારે સુરતા ચાલી ઓળખવાય નામી રે. શુક્રવારે સુરતા ચાલી ઓળખવાય નામી રે. મહાશૂન્યમાં જઈને માલી પૂરણ પદ પામી રે. શનિવારે ચરાચર સમાગમ જોને કીધો રે. એ તો રસ પરસ ઓળખાય ભરપૂર ભરી જો રે. રવિવારે દિવસ રાત અખંડ જ્યોત જાગી રે. રવિવારે દિવસ ને રાત અખંડ જ્યોત જાગી રે. મારા ભીતરમાં પાડી ભાત ભજન ધૂન લાગી રે. સોમવારે કર્યા સત્સંગ મગન ગુરુ મળ્યા રે. લાગ્યો હૃદય કમળમાં રંગ તિમિર મારા તલિયા રે. લાગ્યો હૃદય કમળમાં રંગ તિમિર મારા તલિયા રે. લાગ્યો હૃદય કમળમાં રંગ તિમિર મારા તલિયા રે. સદગુરુ ભગવાન કી જય. બહુ સરસ મજાની જયદેવ બાપાની જયદેવ વાણી આપ બધાને સાંભળાવી. આજ ખરેખર મજા જ આવે. સાચી વાણી સાચી વાત. દાન અલગારી લખે છે કે મોજ મારેવું મોજ મારેવું. વાહ વાહ, તમે દાદ દેવા વાળા છો ભાઈ. હા, અમે ઓળખી ગયા. મોજ મારેવું રે બાવલિયા, મોજ મારેવું મોજ મારેવું. પણ કઈ મોજ? આપણી મોજ માટે કોક બીજાની મોજ બગાડી એ મોજ નહીં.
પણ યગમય ગોચાર એ લાખ દાણીની ખોજમાં રેવું રે મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે બાવલિયા મોજમાં રેવું મોજમાં રેવું. આ અખંડ મોજ એ મોજ સમગ્ર દેશના દલિત સમાજના સંતોએ મોજ કરી છે. સદગુરુની છાયામાં નામનું સ્મરણ એક એક શબ્દનો આચરણમાં લઈ અને સદગુરુનું નામ સવાયું કર્યું છે. એક એક દલિત સમાજના સંતની તમે વ્યાખ્યા લ્યો, એક એક મહાપુરુષોની તમે વ્યાખ્યા લ્યો, એક બાજુ સમગ્ર સંપ્રદાયને એક સાબડામાં તોરો ને એક બાજુ સમગ્ર દલિત સમાજના સંતોને સંપ્રદાય એક સાબડામાં તોરો. કોઈ સંપ્રદાયની તાકાત નથી કે આ સાબડું કોઈ ઊંચું કરી શકે. મેં મેલે પણ મેઘવાર ન મેલે, ખરે ટાણેના ખૂટે, ધર્મ ગતિયાના ધર્મના કારણે રાજા બલિના બંધ છૂટે. મેં મેલે પણ મેઘવાર ન મેલે, ખરે ટાણેના ખૂટે, એ ધર્મ ગતિયાના ધર્મના કારણે રાજા બલિના બંધ છૂટે. એક બાજુ એ વંથલીની માલિપા એ મહાપુરુષ અને રાજા બલીને જેથી બંધનમાં લઈને જેથી હાલ્યા જતા અને તેથી દલિત સમાજના ઓલિયાએ પૂછ્યું હતું કે આને ક્યાં લઈ જાઓ છો? તો કે મારો બંધીવાન છે. શા માટે? કે જે તે સમયે હું એની પાસે માગવા ગયો, 3 વસ્તુ માંગી હતી. તો કે કઈ 3 વસ્તુ? તો કે રોટી, બેટી અને લંગોટી. પણ વચનમાં વાત એવી હતી કે હું માગું ને મને ન મળે તો મારું બંધીવાન રહેવું પડે, અને મને જે કંઈ આપે તો ઈ માગે ને હું આપું. પણ અને રોટી ને બેટીની વાત કરી, રોટી બેટી ને લંગોટીની વાત કરી, અને ત્યારે એમ કહેવાય છે કે બલીએ એમ કીધું કે મારી પાસે રોટી અને લંગોટી છે, બેટી નથી. અને ત્યારે આ દેશના મહાપુરુષ દલિત સમાજના ઓલિયાએ એટલું કીધું કે આ બલીને છૂટા કરો, હું મારી 10 વર્ષની મેઘડી કિના આપી દઉં છું, જાઓ એને તમે બંધનમાંથી મુક્ત કરી દો. એક ઈ મહાપુરુષની વાત ને એક બાજુ સહસ્ત્રલિંગ તળાવની માલિપા માયા નામનો એમ કહેવાય છે કે વીર મેઘ માયો, એ તે દિવસે તળાવની માલિપા એ પોતાનું એમ કહેવાય છે કે સહસ્ત્રલિંગને એ આખા તળાવની માલિપા હોમાઈ જતો હોય 3200 નર તરીકે. અને એની જે વાત કરી છે એ બધાને ખબર છે. પોતાના દેહની આહુતિ દઈને મને તમને એમાંથી બારોબાર કાઢ્યા છે, પણ મને તમને એ વાતની કદર નથી, એ વાતની કદર નથી. शब्द आर है शब्द पार है शब्द की ढग ढेरिया, जो सच्चा शब्द पर खावे वो गुरु हमेरिया. शब्द आर है शब्द पार है शब्द की ढग ढेरिया, जो साचा शब्द पर खावे वो गुरु हमेरिया. સાચા શબ્દની વાત છે. આમાં દુનિયાની માલિપા ઘણી 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 વેદનાઓ છે, પણ વેદનાઓ જ્યારે કોક પાસે ઠાલવે ને ત્યારે ખબર પડે. 8 મહિનાની એલી મંડાણી અને આખી ધરતીને લીલી છમ કરી નાખી. અને ખેડૂત જે દિવસ વાવણી કરવા માટે ગયો, એ બળદ બાંધ્યા, એ ઓરણી બાંધી, એ મુઠ્ઠી બાજરો એમ કહેવાય છે કે ઓરણીમાં નાખ્યો, એ બાજરો ચાહે ચડ્યો. એ બાજરો ચાહે ચડ્યા પછી એમાં છોડ ઉગ્યો, હાથના ડુંડા લણવામાં આવ્યા. અને જે કુંવારિકા દીકરી એમ કહેવાય છે કે બાજરાનું વાવણીયું ભરીને દીધું હતું પોતાના બાપને, ઈજ વાવણીયું અને ઈજ બાજરો વાવેલો હતો. અને એ બાજરાના ડુંડા લણી અને પાછા કોથળા ભરવામાં આવ્યા, અને એને ગાડામાં લઈ અને વાવલી, અને ગાડામાં લઈને પાછા જે કોઠીમાંથી બાજરો કાઢ્યો હતો ને ઈજ કોઠીમાં પાછો નાખ્યો. ઈ કોઠીમાંથી આપણી બેન દીકરીઓએ દેશી ઘંટોળે એને દડ્યો, દેશી ઘંટોળે દડી અને એને પાણીમાં પલાળ્યો, હારીપટ મસળ્યો, એને ગોટો બનાવ્યો, 2 હાથે ટીપો, તાવડીમાં શેક્યો, અને પછી પાટલે પીરસો ને શાંતિલાલ બારોટ.
હાતમ આઠમના તહેવારમાં 2-2.5 લાખમાં સિકેડીકીમાં ઉતરી ગયો ને ઈ જમવા બેઠો ને આમ રોટલો ઊંચા નીચો કર્યો કે રોટલામાં તો ભમરો પડ્યો ને પાટું માર્યું પાટલાને એ રોટલો મોભડે ચડીને નીચે પડ્યો ને તેથી કવિ એમ લખે છે કે ત્યારે ઈ અણદેવને કેટલી વેદના થતી હતી. કારણ કે માથડા કપાવ્યા અમે એ ઘંટી માદણાના તેજી અમે ચૂલે રે હે ચડીને પછી પીર સાણા રે એ જમનારા કોઈ એ જી ના મળ્યા રે જી ભાઈઓ મેં ચૂલે રે એ ચડીને પછી પીર સાણા રે એ જમનારા કોઈ એ જી ના મળ્યા રે જી ભાઈઓ અમે નિસરણી હે બનીને ખીલા ખૂબ ખાધા રે એ તપસ્યાના ફળો એ જી ના મળ્યા રે જી ભાઈ મેં ખીલા રે એ ખાધા પણ તપસ્યાના ફળ એ જી ના મળ્યા રે જી જગતની વનસ્પતિને પણ એ દુઃખ થયું કે અમે દાદરો બન્યા અમે સીડી બન્યા અમે ખીલા અમારા દેહમાં ખાધા તોય કોઈ ચડનારું કોઈ ન મળ્યું. આગળ કવિ શું કહે છે? કોઈ કવિ હોય કોઈ કલાકાર હોય એની વેદના હોય પણ એના શબ્દનો જ્યાં સુધી સામે સાર ન કોઈ સાંભળે અને સમજે નહીં ને ત્યારે કવિને આ દુનિયામાં પટમાં જે એમ કહેવાય છે કે નાચતા હોય એને પણ દુઃખ થાય. હે માથે ઓઢી ઓઢણીને અને પગે બાંધી ઘૂઘરા એદી અમે ઘાઘરી પહેરીને પટમાં નાચ્યા રે એ જો નારા કોઈ એ જી ના મળ્યા રે જી ભાઈઓ મેં ઘાઘરી એ પહેરીને પટમાં નાચ્યા રે એ જમનારા કોઈ એ જી ના મળ્યા રે જી. કવિ લખે છે કે ખરકો તોરંગના નીપજે સજે અતિ સાજ. ખરકો એટલે ગધેડો. ખરકો તોરંગના નીપજે સજે અતિ સાજ. ગધેડાની ઉપર ગમે એટલો સાજ નાખો પણ કવિ કે ઘોડાની ઉપમા ન અપાય. એ ગમે ત્યાં ઉકળામાં આળોટે. ગંગાજીમાં નવડાવો તો ઉકળામાં આળોટા વિના ન રહી. ખરકો તોરંગના નીપજે સજે અતિ સાજ. ફુહડ્યું હોય ના સ્ત્રી આચાર વિચાર વિનાની સ્ત્રી હોય એને કવિ કે કોઈ દી પદમણીની ઉપમા ન પાય. ફોહડું હોય ના પદમણી અરે કગવા બનેની બાજ. કાગડો ગમે એટલો ચતુર હોય પણ એને બાજની ઉપમા ન અપાય. કગવા બનેની બાજ કાચ કંચન નો હોય. બિલોરી કાચના ભલે બંગલા હોય પણ એને કંચનનો મહેલ ન કહેવાય. એનો સોનાનો મહેલ ન કહેવાય. કાચ કંચન નો હોય. મરકટ ગલે में हार જય જંગલ में ખોવે. મરકટ એટલે વાંદરું. વાંદરાના ગળામાં નવશેરો હાર હોય તો એને હારને શું લેવા દેવા? એ ગમે ત્યાં ગુલાટિયા મારીને પાડી નાખે એને એની કદર નથી. કાચ કંચન નો હોય. મરકટ ગલે में हार જય જંગલ में ખોવે. કથે શું કવિયા કાન. અરે સ્વભાવ ન પલટે નરકો. સજે અતિ સાજ તોય તોરંગના નીપજે ખરકો. સજે અતિ સાજ તોય તોરંગના નીપજે ખરકો. જે અમુક સ્વભાવ છે એ સ્વભાવ કોઈ દી જિંદગીમાં કોઈ દી એમ કહેવાય છે કે સુધરે નહીં. પણ ભજન વસ્તુ એવી છે કે કોઈ મહાપુરુષ મળે કોઈ એવો શબ્દ મળી જાય. 52 ભજન ગંગા સતી માએ લખ્યા અને પાનબાઈને સમજાવ્યા. પણ પાનબાઈએ ત્યારે એટલું કીધું માં આ 52 ભજન તમે મને સમજાવ્યા પણ આમાં અટકવું ક્યાં? આમાં સમજવું શું? અને તે દિવસ ગંગા સતી માએ પાનબાઈને એટલું કીધું પાનબાઈ તને એક વાત કરું તો કે શું? એ જી વીજળીને ચમકારે મોતીડા પરોરે પાનબાઈ. અચાનક અંધારા
થાય છે જી. જોતરે જોતામાં દિવસો જતા રે રેવાના રે પાનબાઈ. 21,600 ને કાળ ખાય છે જી. વીજળીનો ચમકારો મારો ને તમારો અનુભવેલો હાડ ગગંબીએ લંબીએ ઝુંબીએ જંબર બાદળ બાબડ ચોબડિયા મલ્હાર મહેલીએ લાડકી હલીએ નીર ચલે ને જલે નડિયા. અરે ઇન્દ્ર ગાજ ગાજ કરે ઘર ઉપર બનયા નીરુ ભરિયા. અજમલ નસુ તણા કુવર આલણ મને સોઈ ત્રણ મરિયા. ઈ વીજળીનો ચમકારો એક ક્ષણિક હોય. હરપના મુખમાંથી લબક જબક જીભ નીકળી જતી હોય. સુરના ભાતામાંથી છના નાના કરતું એ તીર છૂટી ગયો હોય. અને તીર છૂટી ગયા પછી એમ કહેવાય છે આટલો ક્ષણિક ને આટલો સમય. એટલે ગંગા સતીએ પાનબાઈને એટલું કીધું કે આટલો સમય ને આટલી ક્ષણમાં મોતીમાં દોરો પરોવાય ને તો પરોવાય, નહીતર તો આખી જિંદગી વહી જાય ને તો જિંદગી વહી જાય તો કઈ ખબર ન પડે ને ફેર ન પડે. પેઢીઓની પેઢીઓ વહી જાય ને તો ખબર ન પડે. મહાપુરુષોના શબ્દો, મહાપુરુષોની વાત. ભજન ભજન છે. ભજન કરી ભજનથી તું ભાવ પાર છે. ભજન થકી તને મેળવા મનુષ્ય દેહ અવતાર છે. આ શરીર, આ પંચ મહાભૂતનું પૂતળું આજે મેવાડા સાહેબ મારા તમારા વચ્ચે નથી. આજે જયદેવ બાપા મારા તમારા વચ્ચે નથી. પણ એની ગુણવાન ગાથા, એની ઉર્જા આજે મારા તમારા બધાયમાં એમ કહેવાય છે કે ઈ ઉર્જા ફરી રહી છે. એની ઉર્જા કાયમને માટે જીવિત છે. 5 તત્વનું જે માળખું છે તત્વમાં મળી ગયું છે. પણ જે ગુણની પૂજા કહી ને, કવિ કાગ બાપુ ઝવેરચંદ મેઘાણી હાલ્યા જતા હતા. અને તે દિવસ એમ કહેવાય છે કે મેઘાણીજીએ કવિ કાગને પૂછ્યું, ભગત બાપા આ જગતમાં મોટો કોણ? કોઈ રૂપાળો હોય મોટો, કોઈ રૂપિયાવાળો હોય મોટો, કોઈ ઊંચો હોય મોટો, કોઈ જાડો હોય મોટો. અને તે દિવસ કવિ કાગ બાપુએ એમ કીધું કે ઈ મોટો નહીં તો પણ ગુણ ગણ કોઈ ખાઈ કરે ને ઓલા ગુણ ભૂલી જાય. પણ કાગા ઈ કહેવાય ઓલો મોટા મન નાય માનવી. પણ ઓલા ગુણ જોને ગોયખા કરે. અરે રે ઓલા અવગુણ ભૂલી જાય. ગુણ ગોયખા કરે, ઓલા અવગુણ ભૂલી જાય. એ કાગા ઈ કહેવાય ઓલા મોટા મનના માનવી. એ મોટા મનના માનવી છે. એના માટે આ ભજન છે, એના માટે આ સંસ્કૃતિની વાતો છે. અને એવા જ ફરી વખત ભજન લઈ ફરી વખત શીતળવડનો સાયો એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફરી વખત આપણે રચના હેમંતભાઈના સ્વમુખે સાંભળીએ. શ્રી પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ. એ ભૂલો ભલે બીજું બધું ભીમરાવને ભૂલશો નહીં. દલિતોના સાચા દેવને પલભર જરા ભૂલશો નહીં. ભીમરાવને ભૂલશો નહીં. કુતરાય કરતા હીણ હતા અડધૂત યા ભડછેટમાં. એ તૂત કેરા ભૂતને ભોગનારને ભૂલશો નહીં. ભીમરાવને ભૂલશો નહીં. રહેવાના હતા ઝૂંપડા
અને વેઠ પણ વહમી હતી. ટાળ્યા છે જેણે ત્રાસયા, ટાળનારને ભૂલશો નહીં. ભીમરાવને ભૂલશો નહીં. બંગલા બગીચા વાડીઓ મોટર તણા માલિક બન્યા. નવજીવન ને દેનાર દાતા ભીમને ભૂલશો નહીં. ભીમરાવને ભૂલશો નહીં. વકીલ બેરિસ્ટર ને પ્રધાનો ડોક્ટરો સાહેબ બન્યા. આવા પ્રતાપી ભીમના પ્રતાપને ભૂલશો નહીં. ભીમરાવને ભૂલશો નહીં. ઉપકાર છે ભીમના ઘણા, કા ભૂલીને પાગલ બનો. આદેશ ભીમનો ઉરગ્રહો, ભીમરાહને ભૂલશો નહીં. ભીમરાહને ભૂલશો નહીં. જાજી ખમા ભીમા બાય નો જાયો. ધન સાદુલો સિંહ સવાયો. શીતળ વડનો છાયો મારો ભારતનો ભીમરા. જાજી ખમા ભીમા બાય નો જાયો. જાજી ખમા ભીમા બાય નો જાયો. ધન સાદુલો સિંહ સવાયો. શીતળ વડનો છાયો મારો ભારતનો ભીમરા. કર્મયોગી છે કલમધારી. ડૂબતી દલિત નાવ ઉગારી. જનહિત કાજે ધાયો મારો ભારતનો ભીમરા. બાંધી બંધારણ કાયદા કીધા. કોટીજનો ના આશીષ લીધા. સુખ દધી છલકાયો મારો ભારતનો ભીમરા. જાજી ખમા ભીમા બાય નો જાયો. ધન સાદુલો સિંહ સવાયો. શીતળ વડનો છાયો મારો ભારતનો ભીમરા. દુઃખનો માથે ડુંગરો ઝીલ્યો. આગમાં એ તો બાગ થઈ ખીલ્યો. દુઃખમાં એ તો દુઃખનો માથે ડુંગરો ઝીલ્યો. આગમાં જાણે બાગ થઈ ખીલ્યો.
પ્રભુ બનીને પૂજાયો મારો ભારતનો ભીમરાવ. પ્રભુ બનીને પૂજાયો હો મારો ભારતનો ભીમરાવ. જય હો. જન સેવામાં જીવન જોડ્યું, સતને માટે પદને છોડ્યું. જન સેવામાં જીવન જોડ્યું, સતને માટે પદને છોડ્યું. લેસ નહીં લલચાયો મારો ભારતનો ભીમરાવ. લેસ નહીં લલચાયો રે મારો ભારતનો ભીમરાવ. સતવાદી પાખંડ પર રૂછો, ગોળ મેજીમાં અવાજ ઊંચો. આભ લગી પડઘાયો મારો ભારતનો ભીમરાવ. આભ લગી પડઘાયો હો મારો ભારતનો ભીમરાવ. ખમ ભીમાબાઈ નો જાયો. યાદ કરું ત્યાં માથડા ઝૂકે, મંડડા કે રામોર કહું કે. યાદ કરું ત્યાં માથડા ઝૂકે, મંડડા કે રામોર કહું કે. શ્યામ કવિ ગુણ ગાયો મારો ભારતનો ભીમરાવ. શ્યામ કવિ ગુણ ગાયો મારો ભારતનો ભીમરાવ. શ્યામ કવિ ગુણ ગાયો મારો ભારતનો ભીમરાવ. કવિ શ્રી ઘનશ્યામ ગઢવી બહુ મોટા કવિ. એને મેં કીધું કે ભાઈ બાબા સાહેબના થોડાક ભજનો મને લખી દો, તો કે મને થોડું મટીરિયલ આપો. પછી મેં એમને પુસ્તકો આપ્યા અને પુસ્તકો વાંચી અને એકાદ મહિનો થયો તો લખી ન શક્યા. પછી મેં પૂછ્યું કે ભાઈ કાંઈ લખાણું? તો કે ભાઈ નથી લખાતું. બીજું શું વાંધો શું પડ્યો? તો કે ભાઈ એક કહાનીમાં એટલું દુઃખ છે, એટલું દુઃખ ભર્યું છે કે હું તો લખતા લખતા રોઈ પડતો, હું લખી ન શક્યો. મેં કીધું કાળજા ઉપર પથ્થર નાખી અને લખો. પછી આ જે ભજન મેં ગાયું એણે એ ભજન લખ્યું અને હજી એક બીજું ભજન ગાઉં છું. એણે એટલું સુંદર લખ્યું છે. એ જ ભાલો ભીમરાવ ભારતનો, એ બાબો ભીમરાવ ભારતનો. પિતા રામજીને દેવી માત ભીમાનો બાળ લાડીલો રે. પાળ્યો ભીમરાવ ભારતનો. એ જ ટાળા જેણે ઘોર અંધારા, દીધા જેણે દિવ્ય જવાળા. ખમામ હુગામનો માટી જાગીયો જળહળ
દીવડો સતનો રે બાબા ભીમ રાવ ભારતનો દલિતોના ભાગ્ય સુધાર્યા અને જાતિવાદી ઝેર ઉતાર્યા આંબેડકર હોય છલો છલ એક આંખે આંખો કુંભ અમૃતનો રે પાળ્યો ભીમ રાવ ભારતનો દેશો દેશ નામ બોલે છે કીધું સત કામ બોલે છે બિરાદર નર બંકો છે આજ તથા ગધ ભૂતના મધનો રે પાળ્યો ભીમ રાવ ભારતનો બંધારણ બાંધ્યું રૂડું કાઢ્યું દૂર પાપ જે કૂડું બંધારણ બાંધ્યું રૂડું એ કાઢ્યું દૂર પાપ જે કૂડું કરામત ભેદ ખોલી નાખ્યો ખૂબ મથીને ભેદ ખટપટ નો રે પાળ્યો ભીમ રાવ ભારતનો એ જ આવ્યો ભીમ જોત જગાવી દલિતોની લાજ બચાવી જય હો ભીમરાવ ગગન લગ ગાજ્યો છે જયકાર જગતનો રે પાળ્યો ભીમરાવ ભારતનો પાળ્યો ભીમરાવ ભારતનો આપણા જયદેવ બાપુનું રચેલું ભજન આપની સમક્ષ રજૂ કરું છું. એ વિશ્વમાં ડંકા તારા વાગ્યા વિજયના ભોરેનો બત તારી બહુ ઘેરી આસમાની દંડા ઊંચા ફરુકે નામ જપે તારા નર નારી आज आंबेडकर वेलेरा पधारो अवनी मां फरी अवतार धरी हो आज आंबेडकर वेलेरा पधारो अवनी मां फरी अवतार धरी बुढ़ता जनोनी बाई पकड़वा मानवता यापी मेर करी ए अछूतो निवारे थाया आंबेडकर दुनिया में दलितोनी वार करी अछूतो निवारे अछूतो निवारे थाया आंबेडकर दुनिया में दलितोनी वार करी भवसागर माथी बूढ़ता ने तारा कायदा कानून हाथ धरी जुगो जुगनी तोड़ी जंजीरों अदलिए वो इंसाफ करी जुगो
જુગની એ જુગો જુગની તોડી જંજીરો અદલીએ ઓ ઇન્સાફ કરી કોટિક જુગોના કલંક મિટાવ્યા દુઃખ દલિતોના દૂર કરી અનાથ જીવોને બાપા આશરો તારો આ નિર્જીવા ઉપર તે નજર કરી અનાથ જીવોને આશરો તારો નિર્જીવા ઉપર તે નજર કરી જયદેવ કે આરે જગતમાં કયા તારી કુરબાન કરી જયદેવ કહે આરે જગતમાં કયા તારી કુરબાન કરી જયદેવ કહે આરે જગતમાં કયા તારી કુરબાન કરી બોલે શ્રી બાબા ભીમનો